શું ખ્યાલ આવ્યો? હવે આ સમય જેવા છોકરા ને પૂછપૂછ કરે, બરાબર ને? હા, પૂછે ને? હા, જો હવે એક વાર્તા વાર્તા છે. વાર્તા સાંભળી જોક્સ જોક્સ મને અત્યારે યાદ નથી. વાર્તા બોલું? હા, જો એક રાજા હતા. એ રાજા એના સિપાહીઓ સાથે ફરવા નીકળ્યો. ખ્યાલ? દૂર દૂર સુધી નીકળી ગયો. ખ્યાલ? હવે એને એમ હતું કે એનો ઘોડો ફાસ્ટ હતો. શું? અને પછી સિપાહીઓ બધા પાછળ રહી ગયા. એ તો આગળ નીકળી ગયો. પણ રાજાએ આગળ જંગલનો રસ્તો જોયેલો નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે એને એમ થયું કે આ રસ્તો તો મેં જોયો નથી, હવે શું કરું? ખ્યાલ આવ્યો ને? આટલું બધું તો દૂર આવી ગયું અને સિપાહીએ પણ રસ્તો ભૂલી ગયા. એટલે એ પણ રાજા પાછળ આવ્યા. શું? પછી રાજા એક માણસને જોયો. એ માણસ એમ એ માણસના જોડે ગયો. પૂછ્યું કે ભાઈ તું અહીં શું કરે છે? એટલે કે આપણા રાજ્યની આ સરહદ છે કે તું સાંભળે છે સમય? કે આપણા રાજ્યની આ સરહદ છે, એ સરહદની હું રક્ષા કરું છું. એ સરહદ એટલે બોર્ડર. બોર્ડર, હા, બોર્ડરની હું રક્ષા કરું છું. પછી કે તને રાજ્ય તરફથી કેટલો પગાર મળે? એટલે કે મને કોઈ પગાર વગરની આશા નથી, હું લેતો પણ નથી. શું? એટલે હું વોલન્ટરી સેવા કરું છું. શું? અને આ બોર્ડરની રક્ષા કરું છું. પછી રાજાનું શું કે આટલા વર્ષથી આ સેવા કરે રાજ્યની, તો એને કંઈક આપવું તો જોઈએ જ. શું? એટલે પછી એને કીધું કે સાંભળ, તું આટલી બધી સેવા કરે તો હું તને એક ખેતર આપું છું. ખેતર એટલે ખબર છે ને? હા, ફાર્મ. એ આપું છું તો એમાં ખેતી કરજે અને કમાવજે. બરાબર છે? પછી રાજાને થયું કે આ મારો બિચારો ક્યાં ખેતી કરશે? એટલે એક સુખડનું ઝાડ હતું. સુખડના ઝાડનું સુખડ હોય ને, બહુ કિંમતી લાકડું આવે. બરાબર? આટલું લાકડું હોય ને એના 200-300 રૂપિયા જેવું કિંમતી લાકડું. આપણે દેહાસરનું કેસર કસીએ ને એ સુખડથી કરે. ખ્યાલ આવ્યો? એટલે એ સુખડનું જે ફિલ્ડ હતું ને એ આખું આપી દીધું. એટલે કે આમાંથી સુખડના લાકડા વેચી અને કમાશે અને ખાશે શાંતિથી જશે. બિચારો આટલી બધા દિવસ સુધી કેમ કે આ બોર્ડરની રક્ષા કરી છે તો આપણે એને કંઈક સારું તો આપવું જોઈએ. એટલે પછી આને તો આપ્યું. એટલે પછી પેલા માણસે લીધું. પછી એનો પેલા માણસ વિચાર આવ્યો કે આ રાજા થોડો કંજૂસ છે. શું? કંજૂસ કે? એ સાંભળે એની કંજૂસ એટલે કંજૂસ એટલે ગ્રીડી. કેવા? પછી એને કીધું કે આ જે મને સારું સપાટ ખેતર આપે તો ખેતી પણ કરે. આ ઝાડવાળું ખેતર છે તો હું ક્યારે બધું કરીશ? શું કરીશ? એટલે એણે બધા ઝાડ હતા ને સુખડના ઝાડ એ બાળી નાખ્યા. ખ્યાલ? દિવસથી લઈને બાળી નાખ્યા. આખું ખેતર ચોખ્ખું કરી નાખ્યું. ખ્યાલ? એકાદ લાખનું બચ્યું હશે. ખ્યાલ? પછી એમાં કાંદાની ખેતી કરી. કાંદા એટલે ખબર છે? ઓનિયન. ઓનિયનની ખેતી કરી. શું? એની ઓનિયન. પછી રાજા એ ખેતરમાં એક વખત જોવા આવ્યો કે આ શું કરે? તો આને તો બધું સુખડના ઝાડ બધા બાળી નાખેલા અને આ કાંદાની ખેતી કરેલી. બરાબર ને? પછી રાજાએ કહ્યું તે આ શું કર્યું? એટલે કે તમે આ મને ઝાડ ખેતર ખેડવા માટે આ બધું બાળી તો નાખવું પડે ને? કે હું તો ખેતી કઈ રીતે કરું?
પછી કે ભલા માણસ આનું કોઈ લાકડું કંઈક વધ્યું છે તારે કે હા વધ્યું છે કે એને બતાવ્યું કે આટલું વધ્યું કે તું આ લાકડું લઈ અને બજારમાં જા અને કેટલા પૈસા ઉપજે છે તું જો. એટલે પછી પેલો જો તો કે આ એ એટલા લાકડા એને 500 રૂપિયા ઉપજ્યા. એને પસ્તાવો થયો અરે એ આખું ખેતર હતું એ મેં બાળી નાખ્યું શું અને આ તો આટલા લાકડાના 500 આખા ખેતરમાં જે બધા ઝાડ હતા સુફળના અને કેટલા બધા પૈસા હતા બરાબર. એમ વગર વિચારે જે કામ કરે બરાબર વિચાર કર્યા વગર કોઈ પણ કામ કરે એને નુકસાન થાય બરાબર. એટલે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ બરાબર.